નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો કેશોદના સોશિયલ ગ્રુપ દ્વારા વડીલ વંદના અંતર્ગત પરસોત્તમભાઈ ઠુમ્મરને સન્માનિત કર્યા હતા. કેશોદના સોશિયલ ગ્રુપ દ્વારા કેશોદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પોતાની કર્મભૂમિ બનાવી સામાજિક અને સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી સમાજને યોગ્ય રાહ આપ્યો છે. એવા વડીલોને ઘરે પહોંચી ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો દ્વારા વડીલ વંદના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પરસોત્તમભાઈ હરિભાઈ ઠુમ્મરનું ચંદન અને અક્ષત તેમજ ફૂલહાર તેમજ સાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરી પરસોત્તમભાઈ ઠુમ્મર દ્વારા કરેલા કાર્યોને બદલ આદરપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડીલ વંદના કાર્યક્રમમાં ઠુમ્મર પરિવારના લલિતાબેન ઠુમ્મર, પ્રકાશભાઈ ઠુમ્મર, આરતીબેન ઠુમ્મર, આદિબેન ઠુમ્મર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડીલ વંદના કાર્યક્રમમાં ઠુમ્મર પરિવારના લલિતાબેન ઠુમ્મર, પ્રકાશભાઈ ઠુમ્મર, આરતીબેન તેમજ હાદીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત પરસોત્તમભાઈ હરિભાઈ ઠુમ્મરનો જન્મ તારીખ 1/12/1931 થયેલો. શૈક્ષણિક કાર્ય અધૂરું છોડી કાપડની દુકાનમાં કામ કરતા અંગ્રેજી ભાષાનું અદ્યતનથી પારંગતા મેળવી દેના બેંક ઇન્સ્યોરન્સ અને ત્યારબાદ ઓરેસ્ટર ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે વ્યવસાયિક કારકિર્દી પ્રારંભ કરી હતી. 8મા વર્ષે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે જવાબદારી સંભાળવામાં આવી છે. કેશોદના લેવા પટેલ સમાજ આર્થિક, સામાજિક, વ્યવસાયિક અને કૃષિ ઉત્પાદન ક્ષેત્રમાં અધરતા ધરાવતા હોય, આમ છતાં જ્ઞાતિમાં સ્વાભિમાન, જાગૃતતા, એકતા અને સુધારાવાદી વલણ અંગે સાથે બેસીને છત્રછાયાનો અભાવ દૂર કરવા વર્ષ 1954માં શરદ ચોક ખાતે લેવા પટેલ સમાજ બનાવવાના પ્રારંભથી પૂર્ણતા સુધીના ચડાવ ઉતારનો સામનો કરી કાર્ય પૂર્ણ કર્યું છે. ત્યારબાદ કન્યા કેળવણી માટે છાત્રાલય સાથે શૈક્ષણિક સ્કૂલ બનાવવા જમીનની ખરીદી પ્રારંભથી પૂર્ણતાએ પહોંચ્યું છે. વર્ષ 1971માં બિનજરૂરી આર્થિક ખર્ચાઓ બચાવવા સમૂહ લગ્નનો પ્રારંભ કરી 8 વર્ષ સુધી સેવાઓ પ્રદાન કરી છે. તદુપરાંત વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી સિદ્ધિ સભર જીવનયાત્રામાં અમૂલ્ય યોગદાન ધર્મપ્રેમી લલિતાબેન ઠુમ્મરની રૂફ અને સહારો મહત્વનો રહ્યો છે. નિવૃત્ત બાદ પરસોત્તમભાઈ હરિભાઈ ઠુમ્મરના પુત્રો અને પુત્રવધુઓ અને પૌત્રો સાથે રાજકોટ ખાતે જીવન વિતાવી રહ્યા છે. કેશોદ સોશિયલ ગ્રુપ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ ઠકરાર, પ્રોફેસર મેઘનાથી તેમજ ચીમનભાઈ વણપરિયા, સમીરભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.